જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ જે આજે મહાનગરપાલિકામાં ચૂંટણીનો જંગ છે અને આ ચૂંટણી પહેલા મનપાના કુલ 15 પૈકીના 2 વોર્ડ બિનહરીફ થતા કુલ 13 વોર્ડ માટે મતદાન શરૂ છે। વોર્ડ નંબર 3 અને 14ના ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે અને 52 બેઠકો માટે હાલ તો મતદાન શરૂ થઈ ચૂક્યું છે। 251 મતદાન મથકો પર 157 ઉમેદવારો માટે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। 251 મતદાન મથકો પર 1424 પોલિંગ સ્ટાફ છે મતદાનની પ્રક્રિયામાં કાર્યરત અને જૂનાગઢ મનપાની ચૂંટણીમાં 2,29,116 મતદારો છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અને મતદાનની પ્રક્રિયા શરૂ છે। જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા દ્રશ્યની અંદર જુઓ છો સહપરિવાર મતદાન કરવા માટે પહોંચ્યા હતા। તેમની ઘરની નજીક જે મતદાન મથક આવેલું છે ત્યાં તેમની સાથે વાત કરીએ। સંજયભાઈ, જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી, જૂનાગઢ આમ તો દેશમાં સૌથી પહેલા મતદાન થયું હતું એ જૂનાગઢમાં જ થયું હતું, અત્યારે પણ મતદાન થઈ રહ્યું છે, સહપરિવાર મતદાન કર્યું। જનરલી એક આ મતદાન એ ઉત્સવ છે અને ઉત્સવની અંદર સહભાગી થવું એ ભારતીય પરંપરા છે ને ભારતીય સંસ્કૃતિ છે। એટલે લોકોને વિનંતી છે કે આ ઉત્સવની અંદર બધા લોકો સહભાગી થાય અને શહેરના નિર્માણ માટે, રાજ્યના નિર્માણ માટે અને રાષ્ટ્રના નિર્માણ માટે આપનો મત સૌથી જરૂરી છે। અને તમે કીધું એમ આ તો સિંહ અને નરસિંહની ભૂમિ છે, દત્ત અને દાતારની ભૂમિ છે, અહીંયા ભોળોનાથ બિરાજે છે। એટલે આ બધી એક ભૂમિની જે તપસ્યા છે અને દેશ આઝાદ થયો પછી આઝાદ દેશનું સૌથી પહેલું લોકશાહીનું મતદાન તમે કીધું એમ કે આ જૂનાગઢની અંદર જૂનાગઢને આઝાદ કરવા માટેનું થયું હતું। એટલે આ મતદાન સૌથી મહત્વની જરૂરી છે। મતદાન દેશને શીખવાડ્યું તો જૂનાગઢે શીખવાડ્યું છે, તો જૂનાગઢના લોકો આ ઉત્સાહ સાથે મતદાન કરશે ને ભારતીય જનતા પાર્ટીના 56 સીટો અમે જીતવાના છીએ। એટલે 56 ઉમેદવારો ભવ્ય વિજય થશે અને ફરીથી જૂનાગઢના નગરજનો ભારતીય જનતા પાર્ટીને એક મેન્ડેટ આપી અને એક કામ કરવાની, એક વિકાસ કરવાની, રાજનીતિની અંદર તક આપવાની છે, એમાં કોઈ શંકા નથી। કારણ કે આપ જોઈ રહ્યા છો પહેલેથી જ કોંગ્રેસના ઉમેદવારો મેદાન છોડી રહ્યા છે, એમની ટીમ મેદાન છોડી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકરો ચૂંટણી લડી રહ્યા છે। એ ભારતીય જનતા પાર્ટીની મોટી મૂડી છે। હું એ જ પૂછવાનું હતું કે 2 વોર્ડના લોકોનો શું વાક, એનો તો મતદાન કરવાને આજે તક જ નહીં મળે। નહીં, એ તો ચૂંટણી પંચ જ્યારથી અમલમાં આવ્યું ત્યારથી આ પદ્ધતિ છે। આજે જૂનાગઢમાં નવી પદ્ધતિ થઈ છે જ નહીં, અને તો વર્ષો થયા, દેશ આઝાદ થયો ત્યારથી જ બિનહરીફો બેઠકો થતી આવે છે। હવે વિષય એ છે કે લોકોની એક ઉત્સાહ વધી ગયો છે, સામે કોઈ છે નહીં અને 0-0 દિલ્હીનું થઈ જાય છે, તો જે ઉમેદવારો કોંગ્રેસના હોય એને પણ પોતાની થોડીક શાક વધી હોય તો એને એવું થતું હોય કે 2 આંકડે મત ન મળે એના કરતાં નીકળી જવું તો આપણી આબરૂ તો બંધ મુઠ્ઠી રહી જાય। તો એ વિચારધારા સાથે એ લોકો સમજી ગયા છે અને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, ભારતીય જનતા પાર્ટી સાથે સમગ્ર દેશ જોડાયેલો છે, એમાં આપણી આબરૂ ખોટી ન જાય એમના માટે એ નીકળી ગયા। તો એમાં તો કોઈ વિષય નથી, એ તો સારું છે કે સરકારની એટલો ખર્ચ પણ બચ્યો, સારા ઉમેદવારો તમને મળી ગયા, એટલે આ પદ્ધતિ તો ચાલી રહેવાની છે। સંજયભાઈ, તમે જે કીધું બિનહરીફ થાય, 8 બેઠકો બિનહરીફ થઈ છે, છતાં ભાજપને હજી ગર્ભિતભાઈ ક્યાંક સિંગલ વોટિંગનો, ક્યાંક ક્રોસ વોટિંગનો? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ક્યારેય કોઈ ડરથી ચૂંટણી લડતો જ નથી, એટલે ગર્ભિત બીક હોતી જ નથી। ભારતીય જનતા પાર્ટી ચૂંટણી ગમે તેવી હોય, સામાન્ય ચૂંટણી એક ચૂંટણી પણ હોય છે તો એક મુદ્દા સાથે અને એક પ્લાનિંગ સાથે લડતી હોય છે ને અમે ચૂંટણીને ક્યારેય હળવાશથી લેતા નથી, પછી એ ગમે એવી ચૂંટણી હોય। એટલે ભારતીય જનતા પાર્ટીની અમારી સંગઠનની પદ્ધતિ છે, અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ જે રીતે સંગઠન અમને શીખવાડે છે એને બધા અધ્યક્ષોએ જે શીખવાડ્યું છે અને મુખ્યમંત્રી જે રીતે કામ કરી રહ્યા છે, આ એક પદ્ધતિ છે। નરેન્દ્રભાઈની વિચારધારા છે, અમિતભાઈની રણનીતિ છે, આ બધી વિષયથી ચાલતા હોય છે ને અમારી પાસે તો અવળું નેતૃત્વ છે, તો અમે ક્યારેય ડરીને ચૂંટણી લડતા જ નથી। જીત, અમારા પ્રદેશ અધ્યક્ષ કહે છે ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરનો જન્મ જીતવા માટે થયો છે, એટલે અમારી જીત નિશ્ચિત છે। છેલ્લા 2 સવાલ છે, જે ડિમોલેશન થયું પાછલા દિવસોમાં, એની અસર આ ચૂંટણીમાં કેવી જોઈ રહ્યા છો? ડિમોલેશન તો થયું છે ને થવાનું પણ છે, એમાં કોઈ વિષય નથી, કારણ કે જે ગેરકાયદેસર રીતે જે પણ હોય રસ્તા હોય તો સુપ્રીમ કોર્ટનો આદેશ છે, એમાં કોઈ સરકાર કે કોઈ વિષય નથી। સુપ્રીમ કોર્ટનો કાયદેસરનો આદેશ છે એમનો કે જે રોડ ઉપર દબાણ હોય, જે પણ હોય એ દબાણો દૂર કરીને રસ્તાઓ ક્લિયર કરાવવા, એટલે આ પદ્ધતિથી એ તો ચાલવાનું છે અને એ એક રૂટીન પ્રક્રિયા છે દેશની અંદર, એટલે એમાં કાંઈ એ નવો વિષય છે નહીં। છેલ્લો સવાલ, આપણે શરૂઆતમાં જ વાત થઈ કે સંતની ધરતી છે અને આ ધરતી ઉપર સંતનો ખાસો એવો વિવાદ હમણાંથી ચાલી રહ્યો છે, એ મુદ્દો લોકમાનસ ઉપર અસર કરશે આ ચૂંટણી વખતે?
અત્યારે આ ચૂંટણીનો પર્વ છે, આ સંતોનો વિષય નથી. એટલે આજે સંતો વિશે વાત કરવાને બદલે મતદાનથી જાગૃતતા થાય અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોટામાં મોટું મતદાન થાય એ સૌથી મહત્વનો વિષય છે. ખૂબ ખૂબ આભાર વાત કરવા માટે. તો સહપરિવાર ધારાસભ્ય સંજય કોરડિયાએ મતદાન કર્યું અને એબીપી અસ્મિતા સાથે વાત કરતા એણે એ પણ કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારો શાખ બચાવવા માટે થઈ અને મેદાન છોડી ગયા છે. કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, જૂનાગઢ.